જય શ્રી રામ અને જય માતાજી બધા ભાઈબંધ મિત્રોને. તો આશા રાખું છું કે બધા મજામાં જ છો અને આપણા વિડીયો જોતા હોય એટલે મજામાં જ છે. તો આપણે આજે આપણો ડાલો લઈને નીકળી ગયા છીએ અને દોડિયા પહોંચી ગયા છીએ. દોડિયા પહોંચીને આપણે 200 લીટર ડીઝલ નાખી દીધું છે. ડીઝલ નાખીને આપણે જવાનું છે રૈયા ચોકડી. પાલટીને વાત કરી લીધી છે કે પાલટી એવું કીધું છે કે રૈયા ચોકડી ફોન કરજો. કાંટાનું નામ આપ્યું છે, આપણે અહીંયા જઈને પાલટીને ફોન કરવાનો છે અને વહેલા ટાઈમમાં ગાડી ખાલી થઈ જાય છે એટલે જવા દેવાની છે નોન સ્ટોપ. પણ આપણા ગામનો એક બંકો અહીંયા ઉભો રહ્યો છે. બંકાની મુલાકાત તમને કરાવી, બંકા હતું જીતું કરવી અને તરત બધા જવા દઈશું. નોન સ્ટોપ જવાનું છે આપણે. તે લગભગ ઉભી નહીં રાખ્યું, એક જગ્યાએ રાખ્યા પછી. હાલો, તમે આગળ વ્લોગ જોતા રહીજો અને આગળનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ખાતરવા ડેરી વાળો એની ઈ ટ્રીપમાં આપણે અરે બંકાનો નાનો ભાઈ હતો, નાનો બંકો હતો. હાલો મિત્રો, દોડિયા જો મેલડીમાં મંદિરે પહોંચી જાય છે તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. જય મેલડી મિત્રો. દોડિયા અહીંયા પુલ નીચે આપણે પહોંચી જાય છીએ. ચાલો નવો સપોર્ટ આપતા રહીજો આપણને, એટલે આપણે ચેનલ મોનેટાઈઝ થવામાં આવે જાય તો ટાઈમ બાકી નથી રહ્યો. હાલો મિત્રો, વ્લોગ જોતા રહીજો આપણે આગળ ને સપોર્ટ કરતા રહીજો આવો નવો. અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જઈજો. હાલો મિત્રો, આપણે એક બંકાની ગણતરીથી બે બંકા ભેગા થઈ ગયા છે. એક આ બંકો આ અમાર કામનો હાવ ટેમ્પા હે, અમાર ટેમ્પા. બીજો બંકો અહીં કમોટો દેખાડતો લાંબા ચાંદલા વાળા. હાલો મિત્રો, ચોટીલા ડાયરેક્ટ આવતા રહ્યા છીએ. કઉંબો પાણી કરી દોડીએથી ચોટીલા ઉભા રહી ગયા. આપણે ક્યારબા ભરવા હાટું જો ક્યારબા લઈ લીધા છે. અમારો બંકો ક્યારબો લઈને આવે છે ને અમારા ગામનો હાવો જતો એ ક્યારબો ભરવા ઉભો ન રહ્યો. અમારા ગામનો હાવો ડાયરેક્ટ બંકે મીકો છે અને અમારા હાવા જો ઉભા ચાંદલા વાળા આવી ગયા છે. હાલો તારે ક્યારબો ભરવા ઉભો રહે એટલે બહાર રહેવું પડે. હાલો ક્યારબો બેરબો ભરી લેવી. આ ચોટીલા આપણે ક્યારબો ભરવા ઉભા રહી ગયા. ગાડી સાઈડમાં પાર્કિંગ કરી, કેમ કે તડકો પડે એવો પાણી ભરવું પડે. તો હાલો ફાઇનલી મિત્રો, આપણે ક્યારબો ભરી નીકળી ગયા છીએ અને હવે જ્યાં આગળ ઉભા રહીશું અહીંયા જઈને હવે તમને પાછળ વિડીયોમાં બતાવશું. અહીંયા કોણ કોણ ભેગા છે. લગભગ તો કોઈ બીજા ભેગા નહીં થાય, હું બંકો બે જઈશું. હવે પછી ખબર પડે અહીંયા પહોંચી પછી કે કોણ કોણ આપણે હારે અહીંયા પણ પહોંચી છે. કારણ કે હજી બધી કોઈ એક બીજી ગાડી દેખાણી નથી, કોઈ બીજા ભાઈબંધ ઉતરો દેખાણા નથી, બીજા કોઈ આપણા ડ્રાઈવર ભાઈઓ દેખાણા નથી કે આપણા સબસ્ક્રાઈબર કોઈ આપણને મળ્યું નથી. આગળ જઈ ખબર પડે કે કોણ કોણ આપણને અહીંયા ભેગા થાય છે. તો હાલો આગળ વિડીયો જોતા રહીજો. હાલો મિત્રો, આપણે રામપડા બેડી પહોંચી ગયા છીએ. આપણે બેટી ખોડિયા હોટલે પહોંચી ગયા છીએ. ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દીધી. કઉંબો પાણી કરવાનો અમારો બંકો આવી ગયો છે. બંકો ટેપ વગરતો આવ્યો છે. પેલા હે ખોડિયાર હોટલ. હાલો કઉંબો પાણી કરી અહીંથી નીકળી. જો અમારો બંકો ત્રીજે 13 ન પડે ફેર 121 લઈને આવી ગયો હે. હાલો ભાઈ, ઉતરવાનું નથી તમારે હેઠે? હે આવો આવો હેઠે આવો. હાલો ને. એક બોલ ને કર હું ચડી હે ચા હારી પી દો સીધો રાજકોટ નો જાવ. હજી એક ભરી જ નાખજો. હાલો મિત્રો, ચા પાણી કરી લીધા કમ્પ્લેટ. અને જો આપણો નાનો ભાઈ કઈ ટાયર ફોડીને આવ્યો હતો. આ ટાયર જુઓ દોરા કાઢી જેલું ટાયર હતા, સડાયું છે. અને આ ભાઈ હતા આપણે હું એનું કરે છે કે ટાયર હાલે કઈ નો થાય. આપણે ટાયર મોરો તો એ ભાઈ કે તમારથી ને મોરો અમાર ટાયર છે. ચા એક ટાયર માં કઈ ઘટે એવું ભલે ખાધું ને એક રેડિયલ પણ ટાયર જો આમાં કઈ ઘટે એવું લાગે મિત્રો તમને? ઈ ટાયર માં આ ટાયર માં કેટલો ફેર પડે જો. આમાં નકશી જુઓ, બે ટાયર ની નકશી જુઓ તો એમ કે તમારા કરતા આમાં ટાયર મોરું છે. તારી કરતા મારે મોરું અંદર આંગળી વહી જાય એટલું ઓલું છે. હાલો મિત્રો, ચા પાણી કરી લીધા, અહીંથી નીકળવી. વ્લોગ જોતા રહીજો.
હાલો મિત્રો, બીડી ચોકડીએ પગી ગયા છીએ. ત્યાં આવીને આપણે પગી જાય ટ્રાફિકમાં આવી ગયા છીએ આપણે કેળાવાળા સર્કલે. તો જોઈ લો, ટ્રાફિક ફૂલ, અવરી ગાડી કાઢી લીધી. તો હાલો મિત્રો, આપણે લોકેશન ઉપર પગી ગયા છીએ. જય દ્વારકાધીશ કાંટાનું નામ છે, અહીંયા કણ આપણને બોલાયા છે. તો આપણે અહીંયા કણ પગી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30 થઈ ગયા છે. 6:30 પગી ગયા છીએ આપણે. હવે મજૂર આવે છે આપણને લેવા. અહીંયા કણે હજી એક કાંટો કરવા જવાનું, ઓમ કાંટો. અહીંયાથી આપણને ખાલી કરવાના લોકેશન ઉપર લઈ જશે. હાલો આપણે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હાલો મિત્રો, ખાલી કરવાના લોકેશન ઉપર પગી ગયા છે. મજૂર આપણને લેવા આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો મજૂર પણ આવી ગયા છે. મજૂરે અહીંયા આવીને આપણે હરિયા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને 2 જણા આવ્યા હતા ને 2 જણા અહીંથી બોલાવી દીધી છે બાકાજી કી. ને સામે બોર્ડમાં તમને દેખાતું છે એમાં લખ્યું છે સાંભળી લઈશું. તો પણ આ આરસીબી ના બેટ્સમેનો અહીંયા શું કરે છે? એમને તો ગ્રાઉન્ડમાં રહેવું પડે, આવડા અહીંયા શું કરે છે? તો હાલો આમના માટે એક કોમેન્ટ કરી દીજો ખાસ, અને વિડીયો જોતા રહેજો આગળ આગળ. ચાલો મિત્રો, આપણે ગાડી ખાલી થઈ જાય છે ને આપણે એને મજૂર ભાઈ આવી ગયા ગાડી ખાલી કરાવવા. અને જો ગાડી ખાલી કરીને કમ્પ્લીટ કાંટા કરી લીધા છે, કાંટા પરચી લઈ લીધી છે. ને ભાઈ આપણે જો ગાડી ખાલી કરવા આવ્યા હતા. જો ભાઈ આપણને 500 રૂપિયા રોકડા આપે છે, આપણે એમને ઓનલાઈન કરી દીધા છે. ચાલો અહીંયાથી જવાનું આપણે ગોંડલ ચોકડીએ. આ ભાઈને આપણે માધાપર ચોકડે ઉતારવાના છે. તો હું કેવું ભાઈ તમારું? મજા આવી ને? હે ભાઈ, મોજ આવી જાય ને? જો ભાઈ વિડીયો બનાવ્યો એટલે થોડાક ભાઈ શરમાય છે. તો આપણા બંકો ચા પીવા ગયો છે, આવે એટલે એને બતાવી દઈએ. હાલો આપણે વિડીયોમાં બના રહેજો આગળ આગળ. હાલો મિત્રો, બીજી ડિલિવરી ખાલી કરવા પહોંચી ગયા છીએ. અમારો બંકો જાગી ગયો છે, ચા પાણી કરાવી દીધા છે, મોટું મોટું ધોઈને. બીજી એમ તો 4 નો અમારો બંકો જાગી ગયો છે, પણ બીજી ડિલિવરી પગી ગયા છે. બીજી ડિલિવરી જો મજૂર નું હોન્ડા ઉપાડ્યું છે 2 નંબર મજૂરી બાડો હે મજૂર નું હોન્ડા લઈ લીધું છે આપણે મિત્રો. અને અહીંયાથી જઈએ આપણે નાસ્તો કરવા. મજૂર નું હોન્ડા લઈ તો ગાડી આમ પાર્કિંગ કરી દીધી, અંદર ખાલી થાય ને આપણે જઈએ છીએ નાસ્તો વાસ્તો કરીને આપણે પાછા આપી પછી બતાવી. હાલો નાસ્તો કરીએ. હાલો મિત્રો, નાસ્તો મસ્તો કરીને આવતા લે છે, પછી પીને આવતા છીએ. જો ઉસ્તાદ નું હોન્ડા પાછું દઈ દેવાનું છે. ક્યાં ઉસ્તાદ? બઢિયા બઢિયા. क्या हाल चाल है? हमारे बम को जो आने काटे हैं उधर रख दे. उस्ताद को दिमाग के बत्ती चल गई है. डिप्रेशन उस्ताद कहाँ पर रखनी है? ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. અને આપણે જો કાંટા બાટા કરાવી લીધા છે. કાંટામાં કમ્પ્લીટ વજન મેર આવી ગયો છે, માલ બધો ઉતરી ગયો છે. હવે આપણા પપ્પાનો ફોન આવ્યો હતો કે આપણે જ્યાં આપણે વ્હાઈટ કલરની ગાડી પડી છે સફેદ કબૂતર, ત્યાં જવાનું છે. એનું કામકાજ ચાલુ છે. આપણે એને એન્જિનને કામમાં મૂકી છે, અહીંયા કણ જવાનું છે. આપણો ફોન આવી ગયો છે તો હું બંકો ત્યાં જઈએ છીએ. ચાલો મિત્રો, આપણે ઘરે ખોઈ ગયા હતા તો હવે પાણીથી મોટું ધોઈ નાખ્યું છે, ઠંડા ઠંડા પાણીથી. અમારો બંકો હજી સૂતો નથી, કારણ કે આખી રાત ખોઈ ગયો છે. ત્યાંથી હુવે તો સર્વિસ કરી નાખું. પાકડી લાલ લાલ પાકડી દોડાની પાકડી હો ટ્રાફિક હો ગયા સામને. સામે જો મિત્રો માલધારી ફાટકે ટ્રાફિક, એટલે આપણે ઘડી કાંઈ રાખીને મોટું મોટું જોયું ને ત્યાં ટ્રાફિક હલકું થઈ જાય. પછી આપણે અહીંથી નીકળશું. તો હાલો આપણો વિડીયો આગળ જોતા રહીજો. હાલો મિત્રો, આપણી ગાડી હાથનમાં પાર્કિંગ કરીને આપણે આવી જઈએ ખટરા સ્ટેન્ડે. ખટરા સ્ટેન્ડે જો આપણે 4 લઈને આવ્યા છીએ. આપણે 4 લઈને રવિભાઈ છે આપણો કલેજો જે પહોંચ્યું નાખવા આવ્યો છે. હવે તો શટર હેઠળ પહોંચ્યું નહીં જ દેવાય નહીં. સાંજે પાડા આવે તો આવે, નકર નામ ભરોસે ત્યારે આવે નાખી નહીં. હા, હવે તમારે શું ઈચ્છા છે? હાલો પૈ દો. હાલો હાલો મિત્રો, હું રવિ બેબી નીકળી ગયા. આપણે સવારમાં ગાડી ખાલી કરવા ગયા હતા અહીંયા કણે, અને જાવી છે હવે આપણે ભાડા લેવા. આપણે ત્યાં ખાલી કરવા જઈએ, અહીંયા થોડીક આગળ જવાનું છે. જો રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે ફૂલ બાકાજી કી રાજકોટ સિટીમાં. ઓકે રવિભાઈ, તમારું ઓકે કરો. હાલો હાલો મિત્રો, રવિભાઈ ગયા હતા આપણે ત્યાંથી ભાડાનું બધું કામકાજ બકાડીને આપણે પહોંચી જઈએ છીએ ચોટીલા. ને ચોટીલા આવીને આપણે અહીંયા જો ગુજ્જુ સાંભળાએ કર્યું છે ગુજ્જુ ભજીયાનું ઓપનિંગ, અને ભજીયાનું કામકાજ ચાલુ કરી દીધું. તો જેને ખાવા હોય તો પહોંચી જજો ચોટીલા. હાલો મિત્રો, હવારમાં આપણા ગામના હવાજ ને બતાવ્યા હતા. હવાજ ભેગું બેન આપણે ઘરે હેલા જઈએ છીએ. અમારા ગામના હવાજ હેલા ભાઈ કે ફૂલ બાકાજી કી. તમારો બંકો જો
માવો બાવો ચડાઈ બેસી ગયો હે અચ્છા કેટલી હાલ કેટલી ગાડી હાલે ચાલે હા ચાલે હમણાં કેટલી હાલતી અમને 70 હાલ ચાવલા આપણા ગામના આવા જોકો બે રહેલા જઈએ ઘરે કોઈ બાકા લીધી ગયેલો મિત્ર રેલી ગાડી હાલે એટલે હાલે હો કુડે તો જા એક બાવરિયામાં ઘા હાલો તો હવે ઘરે જઈને મળવી તો હાલો મિત્રો 8:30 જેવું થઈ ગયું છે ને આપણે ઘરે પગી જાય છે ને ઘરે પગીને આપણે આરામમાં આવી જાય છે ખાવાનું બાકી છે બને છે હજી અને જો આપણે ન્યૂ એડિટ કરી નાખ્યું છે નવું લખાઈ દીધું છે બરોબર ફોડ ઉપર ચાલુ કરીને ફૂલ કુલિંગ કરીને જો આપણે ઉઠીને ઉતારી તો હાલો આપણો બ્લોગને પૂરો કરીએ છીએ તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી